જેવો કોઈ ગ્રંથ જ નથી. આપણે રોજબરોજ કામમાં આવે એવી બધી વાતો છે વચનાનો એ તમને. અને વચનાતો બધા સોલ્યુશન બધા જ છે. એટલે એક વચનામૃત તો દરેકે રોજ વાંચવું પ્રેમથી, ચિત્ત થઈને. આ કામનું છે એ રીતે મારા કામનું, જીવના કામનું છે એ રીતે માનીને એક વચનાનો પાઠ તો કરવું જ. માન હોય એ બધા કામ બગાડી નાખે છે. બીજા એક એક દોષ હોય, લોભ હોય, કામ હોય, એ એક એક કામ બગાડે. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ભક્ત છે, મહારાજ છે, ઈષ્ટદેવ છે, પછી ગુરુઓ બધા છે, ગુણાતીત ગુરુઓ બધા નિર્માની છે. અને આપણે માનનું તંગડી લઈને ક્યાં ફરીએ? માન એક ઝેર છે. મોહનવરને માન સંગાતે વેર જો. ખાલી મળતું રાખે એવું નહીં, વેર નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય. બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌ ચાલે. આપણે માનીએ કે આ વ્યક્તિ મને ગમે છે ને આ વ્યક્તિ મારા જીવનમાં આવે, પણ ગમતી વ્યક્તિ તમારા માટે જ બની છે એવું તમારે માની નહીં લેવાનું. એ માની લો છો ને એટલે સ્ટ્રેસ આવે છે, તણાવ. આપણે બ્રહ્મુક્ત આપણે અક્ષરધામ અંદર લઈ જવાનું છે અને ત્યાં આરતી પૂજન બધું કરવાનું છે. સહજાનંદ સાહેબ. आज दिन अमृत शुभ मंगल, आज दिन अमृत शुभ मंगल, आपे धरा पावन कीधी, आप स्वरूपे हरिये सौने, आप स्वरूपे हरिये सौने, निज सुख केरी लाड़ी दीधी. આ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ છે એ પણ એક ચમત્કાર મૂર્તિ છે. એ સ્વામી પણ ઘણા વખત એમનો પણ મહિમા કહેતા કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ અલૌકિક છે અને એ પણ દરેકના સંકલ્પો સિદ્ધ કરે છે.
અક્ષર પુરુષોત્તમની વાત કરીએ અને શાસ્ત્રીજી મહારાજને ન યાદ કરીએ તો એને અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર જ ન કહેવાય. એવા આપણા ગુરુના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમને એક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું. કથા વાર્તાનો ઉત્સાહ તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજે આટલા ગગનચુંબી મંદિરો કર્યા જ્યારે કોઈ જ સાધનો નહીં. સ્વામી બાપા ઘણીવાર વાત કરે, હકા બાપુ ઘણીવાર વાત કરતા, માણા નહીં, નાણાં નહીં અને પાણા નહીં, કાંઈ ન મળે. પણ એની સામે વિરોધ. એ પરિસ્થિતિની અંદર મંદિરો કરે એટલે કેટલી મોટી પ્રવૃત્તિ કહેવાય. એની વચ્ચે એમણે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્રો કર્યા છે. બહુ વિશિષ્ટ સ્વરૂપ હતું એમના સત્રોનું. આજે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર કરીએ છીએ તો હજારો હરિભક્તો બેઠા છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર કર્યું એક સારંગપુરની અંદર. 2 જ જણા. કોણ? એક વક્તા અને એક શ્રોતા. એમનું નામ જેઠાભાઈ. નોનવેજ ફૂડ ખાવાથી એટલે કે ઈંડા અને મીટ ખાવાથી આપણા વિચારો આક્રમક અને હિંસક થાય છે એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે. તમારે નૈતિક કાર્યશૈલી રાખવી હશે તો તમારે એ મૂળભૂત ખોરાક બંધ કરવો પડશે. કારણ કે આપણા શાસ્ત્રોએ આપણને કહેવત શીખવાડી છે, આપણા વડીલોએ શીખવાડી છે કે જેવા અન્ન એવા મન. તો તમે નોનવેજ ફૂડ ખાઓ એટલે તમારામાં આક્રમકતા અને હિંસક વૃત્તિ વધી જાય. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં, દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાક જો. જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાક જો. ચીરિયો ચાર સુધારીને વંતાકની, ચીરિયો ચાર સુધારીને વંતાકની, મેલે મોટા ભાંડ મહી ભગવાન જો. મેલે મોટા ભાંડ મહી ભગવાન જો. લવણ મસાલો હલ્દી મરચા માવજી, લવણ મસાલો હળદી મરચા માવજી, નિજ હાથે લઈ
ભગવાનની ઈચ્છા. આ શબ્દોમાં બહુ તાકાત છે.